કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન નક્કી થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। 105 બેઠક પર રાજી થઈ કોંગ્રેસે 100 થી વધુ બેઠકો જોઈતી હતી। સમાચાર છે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થયું હોવાના સમાચાર છે। છેલ્લા ઘણા સમયથી આ ગઠબંધન પર સૌ કોઈની નજર હતી। કોંગ્રેસ પણ આ ગઠબંધનની રાહ જોઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી સીટો માટે આ વાત અટકી હતી, કારણ કે સમાજવાદી પાર્ટી તરફથી 70 થી વધુ બેઠકો માટે જે વાત નક્કી થતી હતી, પરંતુ કોંગ્રેસ 100 થી વધુ બેઠકો ઈચ્છતી હતી। અને હવે આખરે સમાચાર છે 105 બેઠક પર કોંગ્રેસ રાજી થઈ ગઈ છે અને હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે યુપીમાં ગઠબંધન નક્કી થઈ ચૂક્યું છે। આપને ફરી એક વખત બતાવી દઈએ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હવે ગઠબંધન નક્કી થઈ ગયું છે। 105 બેઠક પર કોંગ્રેસ રાજી થઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી આ ગઠબંધન પર સૌ કોઈની નજર હતી, કારણ કે જે રીતે કોંગ્રેસ 100 કે 100 થી વધુ બેઠકો ઈચ્છતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી 80 ની આસપાસની બેઠક પર અટકી હતી। 20 થી 25 બેઠકોને કારણે છેલ્લા ઘણા સમયથી આ વાતચીત ચાલી રહી હતી। કોંગ્રેસ પણ ઈચ્છતી હતી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અડચણો આવી રહી હતી અને જેના કારણે આ વાત બંધ બેસતી ન હતી, પરંતુ હવે આખરે સમાચાર છે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થયું છે, કારણ કે 105 બેઠકો પર કોંગ્રેસ હવે રાજી થઈ ગઈ છે।